હું કમ્પ્લીટ પાણી કાઢે. પેલા શેડા થોડા ઊંધા હતા. 10 કિલો હતો. હું 10 કિલો હતો. એ બેડા બેડ થાય છે અને સીધું ઉપર પાણી બૂસ આપણે છે મારવા બૂસ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને કાલનો આપણો જે વ્લોગ હતો એમાં થોડું અમુક કારણોસર આપણો વ્લોગ લગભગ 2 વાગ્યા પછીનો વ્લોગ આવ્યો નહીં, કારણ કે એક અમુક કારણોસર નહોતો આવ્યો ગાઈઝ. તો ચલો અહીંયા તો જુઓ, કારણ તો તમને જણાવું ગાઈઝ થોડી વાર એમ પછી. તો જુઓ કારણ બા તો બેસી ગયો છે દહેનું કરવા માટે. તો જુઓ, ગુડ મોર્નિંગ. તો બા બેસી ગયો છે દહેનું કરવા માટે અને તેજલ ભાભી અને મમ્મીને જતા રહેશે ખેતરમાં. તો આપણે પણ આવું ખેતરમાં જ જઈએ છીએ. તો ચલો નીકળીએ આવું ખેતરમાં. એટલે હું જઈને આવું ખેતરમાં. નહીં ખાવો તારે નાસ્તો થોડો કરતો જવું. તો ચલો થોડો બટકો વગાડ્યો છે તો નાસ્તો કરતા જઈએ. અને ગાઈસ કાલે આપણો વ્લોગ એટલા માટે નહોતો આવ્યો, એનું કારણ પણ તમને જણાવી દઉં. તો આપણો એક ફ્રેન્ડ છે, એટલે કે આપણો મિત્રની સાસુ મૃત્યુ પામ્યા, તો એના લીધે આપણો વ્લોગ નહોતો આવ્યો. તો એના તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે કે આપણો વ્લોગ નહોતો આવ્યો, એટલા માટે નહોતો આવ્યો ગાઈસ. તો ચલો આવું નાસ્તો કરી અને આપણે જઈએ છીએ ખેતરમાં. ઊભી થા. તો જો મેશીને તો ખેતરમાં આવે છે ને આપણે આવીએ ખેતરમાં. આવજે તાર એ મમ ખાવા મેં શું ઓમાં હેડ દોડીને આવજે તું. એ તા પપ્પા બોલાવ. દોડ ઊભી થા. આવો 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 લે આ લે હા કોકરો આલ્યો. લે આવો તારમ. એ ના 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 આવો કે પાવડી લે. એ રે વાગશે. તા મમ્મી છો પેલી રે એ હાય પેલા એક એક એરંડો સોપું છું તું એક એક ભાગીશ. ઓ બોલે હવે હવે શંકાન જોઈ દીધું. તો પ્રકાશ તો બેઠો છે કઈ. નાજે આઈ નાજે થોડું. અરે આઈ જે હવે આઈ જે. इसको क्या बोलते हैं गुड़ કોકરો પેલો કોકરો લાવી મોટામાં કાલે. તો જો વખત તો પપ્પા તો ચાલી છે, પપ્પા અને મમ્મી બે જણા ચાલી જોવા ગઈ. આજ તો પપ્પા આવી ગયા, કાલ તો નતા પણ આજ તો આવી ગયા નહીં ભાઈ. ચેલો પોટલો કરે હા આજે હું મોડો પડે ના મોડો પડે હું 10 વાગી ગયા આજ તો થોડો લેટ પડી ગયો આજે. મને તો શું શાક બનાવતા આવડે, હું કારીગર થોડો પણ એમને બગડી જાય તો પછી તાણ આવડે તો છે પણ અનહાનું બનાવે છે. એના કરતા બટાકો એકલો બનાવી, ડુંગળી નહીં મજા આવતી મેં ભેગી. બટાકો ને ટોમેટો ચાલે. માપ ન મળે. અને મેશીન ગેલી જાય ઊંઘી જાય નહીં ઊંઘ નહીં ઊંઘ પછી મને યાર ઊંઘ હું યાર પૂછી લઉં કીધું હોય રાખવાનું કીધું રાખી નાખે લઈ જાઉં પછી. ચલો 2 પોટલો કરે 1 2 ત્રીજું થવા કે 4 કરવાનો? 4 તો હા થઈ છે, ત્રીજું થઈ રહ્યું કમ્પ્લીટ અને ચોથું થવું કાઠું છે. તો ચલો આપણે જઈએ પ્રકાશીઓને. તો જો તેજલ ભાભી તો લઈને આવે છે મેસી માટે, અને મેસી તો જોવાય ગણે. અને પ્રકાશને તો જો પોટલો નાખી દીધો છે. નોકરીથી આવીને અને દેશી નોકરી ચાલુ કરી દીધી. 25 તારીખ જવાનું પાસ. શોકન જવાનું શોકન ખબર નહીં શું જવાનું અલગ આ વખત પેલા ઓર્ડરમાં એ સારું નહીં વાના કરે. ઓર્ડર સાલ થયા એટલા મોજો ના. 25 તારીખ તો 25 તારીખ જવાનું અને શોકન જવાનું. સુરત કો તો વાપી. ઓહો સુરતની સાડીઓ પ્રખ્યાત છે ભાઈ, લાવ તો સારું. આમ તો ફરતા આમ થામતી આવું કંટાળો આવે નહીં. આમાં તો પ્રકાશ તો ગાઈ દેવા ડબ્બામાં પૂરો ને તો તો ફોન જ અમારે શિયા ટાઈમ લગાવે ને તો અમારે પોતે વિચારવું પડે
જાણ લગે તાર તો સ્વિચ ઓફ જ બોલતો હોય. કંપની હતી એટલે એવું હોય. શેતાજીને તો ઓર્ડર બરોબર. શેતાજીને તો સારું થાય થોડું નહીં. તો ચલો આપણે જઈએ છીએ ઘેર. તો જો એકન તો ડીઝલ ભાભી તો ખેતરમાં અહીં આવીને અને લોટ બાંધવા માટે બેસી ગયો. હા અને ઢોરણ સાર નહીં નાખવાય. ઓ પણ સાર તો આવે છે. તો કાંઈ ઢોર તો આપણે પૈ નાખ્યો બધો જો હોય બધી તો ત્યાં કાંઈ બધી હતી પછી ત્યાં બધી તો જુઓ તો બધા ઢોર તો બધી તો છે પણ હવે શાણ આવી રહ્યું છે નીકળે હજી સાર લેતો ઠીક છે આમ તો નીકળો તો ખરા કોઈ ઢોરોની મોડ થાય કે સાર ખાવાની પછી 12-1 વાગી જાય હમણાં. તો ચલો હવે લોટ બંધાય છે ગાઈ હજી આપણે જવાનું છે કૂવો કારણ કે લાઇટનું બોર્ડ આવી ગયું છે તો બોર્ડ ફિટિંગ કરવા માટે જવાનું છે. તો ચલો પહેલાં એકણ આપણે તો થોડી વાર રહી પછી કૂવો જવાનું છે. તો પહેલાં તો આપણે જઈએ બોર્ડ ફિટિંગ કરવાનું છે. ત્યાં બોર્ડ આવી ગયું છે જોવા આખું છે ડાઈમ. એ સળાસળ થવા મળ્યું છે દીનું કાકા એ ભેળા ભેળ થાય છે. થાય તો ખરું પણ પેલા જેવું ના થાય પેલાથી તેવું. તો જો এখন લંગરી સળાવાય છે. હે સટાસટ નહીં બોલતું કઈ અધર કરી દે આમ હળો હેનું વળ છે વળવું કાઠું છે એ હા આવી તો જો આવી ગયું કમ્પ્લીટ. તો જો કઈ લંગરીઓ સળી ગયો છે અને જેમ તેમ કરીને સળાવે. આરે ભૂંગળીને બેગ લેતા આવું. આ વખત કમ્પ્લીટ પાણી આવ્યું. હા તો ગાઈ જો પહેલું પાણી મોટો સાલ કહે ને જો પહેલાં સાલ કરી દીધું છે. ગાઈ ખાલી થોડી વાર માટે કરી દો પાછું એ બંધ થઈ ગયું હોય બંબો પડે છે જો પહેલાં જ મારે પીવું છે. હા એરંડામાં પાણી સાલ થઈ ગયું છે. અમુક કમ્પ્લીટ પાણી કાઢે. પેલા શેડા થોડા ઊંધા હતા આમ તો જો હોય નહીં નીકળતું ખાલી પેલું અવાજ શું મારવાનું છે નહીં ભાઈ. ઘેર આવી ગયા છીએ આપણે તો અને વાગી ગયા છે 3 વાગી ગયા છે ને ઘેર આવી ગયા છીએ. મોટર કમ્પ્લીટ ગાડી ચાલુ કરીને પાણી પાડીને આવી ગયા છીએ. હજી આપણે ખાવાનું બાકી છે. ખાવાનું બાકી હતું આપણે કૂવેથી આવીને ઢોર પાઈને અને સીધા ઢોર બધો નહોતો પાયો. ગાયો 3 પાઈ હતી 3 જ પાઈ બીજો નહોતો પીતો એટલે નહોતું પાયું. તો જો મમ્મી તો એકણ શીલા મારે ગાયો તો કમ્પ્લીટ પીધું હતું. ઓને કમ્પ્લીટ પીધું હતું ઓને તો એકણ પાયો હતો પીધું હતું. મોટર ચાલુ કરીને પાણી ચાલુ કર્યું થોડી વાર એરંડોમાં જવા દીધું. પહેલાં એક વખત ચાલુ કરી ગયો તે થોડું જ પાણી આવ્યું. શેળા ઊંધા હતા એટલે પાછા શેળા બદલીને પાછું ચાલુ કરીને તે બંબા ફૂસ ચાલુ થઈ ગયું પાણી. અને પેલું કૂવા ઉપર નહીં લગાવ્યો ટી એમાં તો થોડું પાણી નહીં નીકળતું. આપણે તો ઉપર તો ખાલી બૂસ મારીને અને સીધું ઉપર પાણી બૂસ આપણે શું મારવાનું બૂસ કૂવા ઉપર મારવાનું. પેલી પાઇપ લોબી રહી ના ઠેઠ હા બૂસ જે પેલું ઓક્યું છે ને એ કણ બૂસ મારીને ફિટ કરી લેવાનું એટલે પાણી ઉપર જાય અને પછી પેલી લોબી પાઇપ નહીં ટુકડો એને પેલમાં આગળ મારી દેવાનું એટલે નેસા પાણી જાય. નેસા તો આપણે એકલાનું જ વાળવાનું છે. હાલ તો પૈસા ના હાલ ત્યાં સુધી કોઈને પાણી નહીં વાળવા દેવાનું. 15-20 હજાર રૂપિયા થયા બધાથી એટલા થઈ જ મોટરના બોર્ડ નવું માર્યું આખું બસ પૈસા થઈ ગયા. એ તો દીનું કાકો કે બધો પાણીથી આપણે લઈ લેવાના પછી પાણી વાળવાનું. મૂકી કાલે તાળું મારી દે પાણી વાળવા જોઈએ. એ હન વાળવાનું છે ને કાલ એટલે કે જતા આવજો તાળું મારતા આવજો. હાલ ચાલુ કંઈ ના એરા પાછા થઈ એ તો મને મૂકવા માટે આવ્યા ટ્રેક્ટર લઈ મૂન ભરત કાકો બે કારીગરને બે. તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાવાનું બાકી છે તો પહેલાં તો ખાઈ લઈએ. ખાઈને પછી બ્લોગમાં મળીએ પાછા. તો જો ગાઈસ દુકાન તો ફ્રીજનો વાહણ ગહીને મૂક્યો છે એટલે ફ્રીજનો કાચનો પ્લાસ્ટિકનો અને કણ જો દળનું દળાવ તો મમ્મી ભેગા કરે તમે. કેટલું છે કેટલા કિલો છે આમ કેટલા કિલો થાય છે પહેલાંના જેટલું છે કોશું છે. કદી મણ તો વહેતું જ નહીં. મણ તો કદી નહીં હોય. કેટલું હોય કે 15 કિલો હોય 17 કિલો હોય એટલું હોય.
મણ હોય તો થોડું ચાલે એમ વધારે દળનું કર્યું સારું ઠેલી લેવા દે તો જો મમ્મી જાય ઠેલી લેવા માટે આ રાગવ બીજા જે અંદર એમ કરીને આપણે જે છે દળાવવા માટે તો જો કાંઈ તો સાર લઈને અને તેજલ ભાભીને તો આવી ગયો છે આ અને સોણ ભરવા માટે મંડાઈ ગયો હા આમ સોણ ભરીને સીધો પાછો ગાયો દોવા રોધવાનું ગાયો દોવાની સોણ ભરવાનું બધું હાલ તેજલ ભાભીને શું કહી તો જો હોય તો સોણ ભરાય છે સ્વાદ લેવા છો કંજો સવારે જોધી કણ કો બીજો સવારે જોધી કણ બાજુમાં એમ તો જો સાર લઈને તો આવી ગયો છે સાર તો જો આ તો અત્યારે પૂરી બધી હા હું તો લોટ દળા છે તો લોટ થઈ ગયો તો ચલો હવે સોણ ભરાય છે આપણે પેલી ગાય લઈ જવાની છે દોડવાવાળી ગાય એ હમણાં હાલ મને બગાડતો હતો હમણાં સોણ થઈ જતું હું નહીં બગાડ ઓ તો જો તેજલ ભાભી તો સોણ નાખવા હેડ્યો ના કારણ તો જો મમ્મીએ ગાયો બધે પણ મમ્મી જે ના દોડે ને એ જ ગાયો બધે અને આપણે દોડવાવાળી ગાયો બધી હેડો 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 કઈ ચા તો મુકાઈ ગયો છે ના કારણ તો જો એ તું ઝપકું ઝપ નહીં થતી તને હા રખી બી દઉં હા કાઢ લે બહાર કાઢી લે બહાર કાઢ નહીં ને કાઢી નહીં ને કાઢી લે હું કાઢ હા લ્યો ને કરતી જ નથી તાર નિદાન રખી બી લ્યો ભાઈ હા શું થયું હા બરફ છે કે દહીં છે ઓ છે મેં એવું જમી ગયું જી જેવું લાગે મેશુનાલ જે ખાય બીમાર થઈ જાય મેશુનાલું ખાવાય બરફ ખાવાનું મેશું તો જો હોય તો ચા બા મુકાઈ ગયો છે તેજલ ભાભી મમ્મી ચા ને પીવો એટલે હેડ તાણ આવી જાવ ઘરમાં તો જો કાંઈ ચા બા મુકાઈ ગયો છે અને કારણ ચા બા લઈને અને તેજલ ભાભી ઘરમાં આવી ગયો છે અને આ તો શીખર કે તારે નહીં ચા પીવો તારે એકલો શું કાઢે ખૂણામાં સંતાયેલી ખિસકોલી ઓહો તારે તો રાળ છે ભાઈ ઘરમાં ઊભો જ નહીં રહેતો તું તો એ તો પપ્પાને બહાર તો એટલે અમે હરખી રીતના ચા તો પીએ એને નહીં પીવાનું એને બહાર લઈ જાય અમે પીએ એ હવે જો કે પગ તો શેમ કરે છે તો જો બસ ખબર છે તે કારીગર તો જો તેજલ ભાભી બેસી ગયો છે મમ્મી બેસી છે અને આપણે બેસીએ તો કઈ પેલા તો ચા બા પી લઈએ રોટલા તો પોકી ગયો કમ્પ્લીટ ભાઈ અરે હા મારી રકે બી તો આને લઈ લીધી એ લોસો માર્યો લાયક રકે બી આલજી મેશુમાન લાવ ઓહો બે ઓ લાગી એક તો હાલ એક આલ કે એક આલ તો ચલો ગાઈસ ચા પી લઈએ તો જો ચા તો પી લીધો છે બાએ ચા પી લીધો છે અને મમ્મીએ પી લીધો છે ઓહો ત્યાં તો જો જો ગાઈસ મેશુએ દે અકન તો સોલવાનો ઢગલો કરે છે અને આટલા બધા જોતી કાઢવાની આ ડબ્બી આખી બારી કાઢી છે ઓ આ હું પડી લ્યો પણ આરે તો વેણવા લઈ જતા મને કાઢી દીધા છે એ તો ના વેણવા લઈને તો રમવા માટે થોડી વેણવા લે એ દિન સોલ્લા હારા ગામું છે કે સોટ આળવાના ના 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 લઈ લે મેશુ લઈ લે તે આ હું પડે લા સોટ આળ તો જો કાઈ તો મમ્મી કોણ મૂકી દીધું હા આમ ગાયબ બધવાય અને તારે સોલ્લો એને સોટાડ્યો હું તાણે મારે સોલ્લો એને સોટાડ્યા તો ચલો ચા બા તો પી લીધો છે અને અમે મમ્મીને ગાયોનું સાર બાર નાખી દઈએ હા પછી વડવાન કરીએ બધો લોટ લાવ્યો ત્યાંથી ખાટલામાં આ હો રહ્યું આ મમ્મી આ ઠેલી તો કોણી આલી તું એ હા મમ્મી ઠેલી તો કોણી આલી તાણ હું કોણી જ હતી તાણ હું તો ચલો આ કોણી ઠેલી છે જો આ જો આ વચ્ચે લોટ ઢોળા છે આ તો લોટની જ છે પણ તાર કોણી લોટની છે પણ ઉંદેળો કોણી કરી હોય શું ખબર કોણી કરીએ એટલે તો કહું
કોણી કરી દીધી છે તાને. હું તો બાઇક ઉપર મેલ્યું ને તે થોડુંક લઈને લોટ ઢોળાનો ને તાને ખબર જ પડી મને. અને આ તો લઈ લેવાય છે તગારું તો દહીંનું કરેલા છે તમે દહીંનું કરેલા તો કોઈક થેરીમ પડી દે ખુલ્લા મેલ્યા એના કરતા તે માતા લોટો એ ચાલશે. તો જોવા ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ તેજલ ભાભી બા અને આપણે તો કોઈ વાટકું બાટકું સજ નહીં જોય આજ તો ખાલી કામ છે. ગાઈસ છે ને શાક બાક બનાવ્યું નહીં પાસ નહીં કોઈ કારણ કે બપોરનું વધારે પડ્યું હતું એટલા માટે નહીં બનાવ્યું કોઈ વાંધો નહીં કારણ કે આ શાક બપોરવાળું મસ્ત શાક બન્યું પણ આટલું બધું ના પપ્પા ખાવા જવું મારે તો 3 કિલો વજન ઘટી ગયું. હા મારા 10 દિવસની અંદર કેટલું વજન ઘટ્યું ખબર છે? 3 કિલો 10 દિવસમાં 10 દિવસની અંદર 3 કિલો વજન ઓછો થયો મારે. 10 કિલો હતો. હું 10 કિલો હતો 10 દિવસની અંદર 3 કિલો વજન ઓછો થયો મારે. વળી ખાવું તો શું આ કેટલું ખાવું આ સન શ્રાવણ મહિનો બોલે છે 10 દિવસ શ્રાવણ મહિનાના બોલે. તો ગાઈસ ખાવા માટે બેસી જાય છીએ પહેલાં તો આપણે ખાઈ લઈએ અને મારા પાલું હું તો 2 થેલીઓ લાવ્યો સાચની એક ઓની કળી ના થાય બરોબર મજા ના આવે એ તો પેલી સાચ અલગ આવે છે ઓની કળી જ ના થાય મજા એ ના આવે કળીમાં એના કરતાં ખાઈ જવી સારી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો જો ગાઈસ ઓ તે તો સોલ્લા કરીને શું યાર હા ફતેપુરા. તો ગાઈસ પપ્પા તો ફતેપુરા ગયા હતા તો ફતેપુરા જઈને અને ઘેર આવી ગયા છે અને આવીને જુઓ ખાવા માટે બેસી ગયા છે અને પેલી સાસની થેલી આલો કે અમે તો ખાધું પાસ બધું સવારે એકવાર ખાવાનું બાકી જાઉં એ બધા રોટલા પટે નાખો ને બધું શાક પતી દઉં નહીં મમ્મી. તો ચલો આપણે તો ખાઈ દીધું છે ને પપ્પા ખાવા માટે બેઠા છે. તો ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં.